Hello students, good morning. I Darshana Chauhan welcome you all in Saraswati Group of Education. How are you all? I hope you are all fine and safe. Okay students, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર રિવિઝન સ્ટાર્ટ કરી દીધું હતું અને આપણે રિવિઝનમાં શું કર્યું હતું તો કે રિવિઝનમાં આપણા પેપરનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે જે છે choose the correct option. Yes, choose the correct option. એટલે શું તો કે MCQs પણ એને કહી શકાય કે જેમાં આપણને ચોઈસ આપી હોય અને એ ચોઈસમાંથી આપણે જે કરેક્ટ ઓપ્શન છે એ ચૂઝ કરવાનો હોય. ઓકે, તો એમાંના આપણે 15 MCQs કમ્પ્લીટ કરી દીધા હતા. આજે આપણે બીજા કરીશું. ઓકે, અને પછી નેક્સ્ટ આપણે સેકન્ડ ક્વેશ્ચન પણ લેશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ચલો આપણે પહેલો જે છે MCQs એટલે કે આજના દિવસનો પહેલો MCQ પણ આમ આપણો 16 નંબરનો MCQ. ઓકે, તો નાઉ લુક એટ હિયર. વોટ ઇઝ ધીસ? સૌથી પહેલા તો શું કરવાનું છે? રીડિંગ કરવાનું. યસ, રીડ કરીને અન્ડરસ્ટેન્ડ કરવાનું. અન્ડરસ્ટેન્ડ કર્યા પછી જ આપણે ઓપ્શન ચૂઝ કરી અને ક્લિક કરવાનું છે. ઓકે, તો નાઉ રીડ ધ ફર્સ્ટ MCQ. eat. યસ, આ તમને રીડ કરતા આવડી ગયું છે. eat is a p blank n. eat is a p blank n. યસ, આપણને કયા શેનું પિક્ચર આપ્યું છે? પેન નું પિક્ચર આપ્યું છે. યસ, એમ તમને કીધું છે કે પેન છે એમનો સ્પેલિંગ શું છે. અને એમની સાથે તમને કંઈક મિસિંગ લેટર આપ્યો છે. તો આપણે મિસિંગ લેટર માટે જો અહીંયા ઓપ્શન બી આપ્યા છે. એ ઓપ્શન ની અંદર છે એ, બી ની અંદર છે ઈ એન્ડ સી ની અંદર છે યુ. યસ, તો વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ પેન? પેન નો સ્પેલિંગ કયો થાય છે? જો તમને ખ્યાલ છે કે પેન બે છે. એક તો આપણે લખીએ છીએ એ પેન છે અને એક મમ્મા કુક કરે છે એ પેન છે. હવે બંનેના સ્પેલિંગ વચ્ચે ડિફરન્ટ છે, તમને ખ્યાલ છે. પણ અહીંયા જે આપણને છે એ આ પેન છે. તો ચલો આ પેનનો સ્પેલિંગ શું આવશે? PAN પેન યા PEN પેન? યસ, PAN પેન या PEN पेन या PUN पन. यस, याद करो. चलो लास्ट ऑप्शन तो कैंसल कारण के तो पन થઈ જાય છે. આપણને ખ્યાલ છે યુ છે એનો સાઉન્ડ કયો થાય છે? અ, એટલે કેન્સલ. હવે બચી આપડા એ અને ઈ. જો એ મૂકું PAN પેન તો મમ્મા જે કુક કરે છે પેન થઈ જાય એટલે આ ઓપ્શન કેન્સલ. આપણો રાઈટ આન્સર કયો થશે? ઈ. યસ, PEN પેન. યસ, તો આપણો મિસિંગ લેટર કયો છે? ઈ. અને આપણો ઓપ્શન કયો છે? બી. યસ, આપણો ઓપ્શન કયો છે? બી. ઓકે, ચલો નાઉ લુક એટ ધ સેકન્ડ એટલે કે 17 નંબર આપણો ફર્સ્ટ કમ્પ્લીટ થયો. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ read this MCQ. SHE. શું થાય SHE? she. Yes, she is blank. she is blank. Okay, હવે blank પછી આપણને કેવું ફીલ આપ્યું છે પિક્ચર? હેપી નું આપ્યું છે? નો, આ કઈ ઇમોજી છે. ચલો એ ઇમોજી તમને શું બતાડે છે? ચલો આપણે આ ઓપ્શન જ રીડ કરીને અન્ડરસ્ટેન્ડ કરી લઈએ. બી એટ ધી બેડ. ચલો આ ઇમોજી તમને બેડ દેખાય છે. એમ એટ ધી મેડ. મેડ મીન્સ પાગલ દેખાય છે. કે એસ એટ ધી સેડ કે દુખી દેખાય છે. ઓકે, તમારે ડિસાઈડ કરવાનું છે કે આ છે એ સેડ છે, બેડ છે, મેડ છે. ઓકે, તો આ ઇમોજી આપણને કેવું લાગે છે? સેડ. યસ, તો સી ઇઝ સેડ. ચલો સેડ કે છે? બી એ ડી બેડ, એ ડી મેડ, એસ એ ડી સેડ
Option C. And what is the spelling? S A D. Yes, S A D. Sad. C is sad. Now look at the 18. I have. Yes, H-A-V-E. Have. H-A-V-E. Have. I have a. Have એટલે શું? મારી પાસે હોવું, બરાબર, તમારી પાસે હોવું. Have એટલે ની પાસે હોવું. I have pen, બરાબર. I have book, મારી પાસે book છે, મારી પાસે પેન છે. I have new compass box, I have new eraser. તમે એવું બોલો છો ને? Yes. તો I have a. પછી તમને એક પિક્ચર આપ્યું છે અને એની અંદર લખ્યું છે SODA સોડા. યસ, તમે જાઓ છો ને કોલ્ડ ડ્રિંક્સ પીવા, તો ઘણીવાર બોટલમાં પીવો છો, ઘણીવાર ગ્લાસમાં પીવો છો, પણ ઘણીવાર તમે શેમાં પીવો છો? આવું કંઈક હોય છે, એને શું કહેવાય? ચાલો આપણે ઓપ્શન જોઈએ એટલે આઈડિયા આવી જશે. CAN can, VAN van, યા FAN fan. યસ, આ પિક્ચર જે છે એ વેન કેનનું છે, વેનનું છે કે ફેનનું છે? ચલો ભાઈ, ફેન તો નથી. વેન, આ તમને વેન દેખાય છે? નો, આ શું છે? કેન. યસ, CAN કેન. યસ, તો આપણો આન્સર કયો થયો? એ ઓપ્શન. તો એ ઓપ્શનને આપણે ટિક કરીશું અને લખીશું CAN can. CAN can. I have a can. I have a can. Okay. Sure. Now look at the next question. He is a. He is a blank man. હવે he is a blank man. હવે પિક્ચર જો. આ પિક્ચરમાં જોઈને તમને આ જે મેન છે એ કેવો લાગે છે? BIG big, big લાગે છે, યા FAT fat, યા RED red? તમને કેવું લાગે છે? બિગ છે, ફેટ છે કે રેડ કલરનો છે? કોઈ મેન રેડ કલરનું હોય વિચારો, બરાબર? મેન એટલે માણસ. હવે મેન છે રેડ કલરનું હોય, આ એને રેડ કલરના ક્લોથ પહેર્યા હોય, પણ એ પર્સન રેડ કલરનું ના હોય. ઓકે, તો he is a blank man. ચાલો આપણે રેડ કેન્સલ. બિગ દેખાય છે કે ફેટ દેખાય છે? મને તો બિગ નહીં, મને તો ફેટ લાગે છે. સાચું ને? તમને એવું જ લાગે છે ને? યસ. તો આપણો રાઈટ આન્સર કયો છે? FAT fat. Option B. Tick the option B and write the answer FAT. Yes, FAT, fat man. He is a fat man. Okay, now look at the 20 number. THIS, this, yes, આપણે લર્ન કરી ગયા છીએ. This is, આ વર્ડ પણ લર્ન કરી ગયા છીએ. MY, my. This is my. હવે એક ન્યુ વર્ડ આવ્યો, બરાબર? એનો સ્પેલિંગ પણ ન્યુ છે, બરાબર? NE new. Yes, એ પણ ન્યુ જ છે. NE new. New. This is my new C blank P. What is this? આ તમને કઈ પિક્ચર આપ્યું છે. યસ, આનું સ્પેલિંગ શું થાય એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો ચલો, એમાં ઓપ્શન આપ્યા છે A માં આપ્યું છે A, B માં આપ્યું છે E અને C માં આપ્યું છે I. તો તમારે ડિસાઈડ કરવાનું છે કે જ્યારે આપણે કેપનો સ્પેલિંગ લખીએ છીએ તો વચ્ચેનો એટલે કે મિડલ લેટર કયો હોય? CAP કેપ, CEP કેપ, યા CIP કીપ અથવા તો C, બરાબર? C ની બાજુમાં I આવે તો C થઈ જાય. ઓકે, તો શું થઈ જશે? તો A રાઈટ જ છે, કારણ આપણે લર્ન કરી ગયા છીએ. TAP ટેપ, MAP મેપ, LAP લેપ, RAP રેપ, બરાબર? એન્ડ CAP કેપ. યસ, તો આનો ઓપ્શન આવશે A અને
આપણો આન્સર બી આવશે A. તો ટિક ધ ઓપ્શન A and write A. CAP cap. CAP cap. Okay. This is my new cap. Now look at this. તમને કેક દેખાય છે? શું દેખાય છે? આ શું છે? આ તો fish છે. Now read 21. Fish is in the blank. Fish is in the blank. Yes, આપણે fish છે. એ ક્યાં છે તમે જુઓ. આવું કંઈક પિક્ચર આપ્યું છે. પિક્ચરની અંદર આપણી fish છે. તો એ પિક્ચર શેનું છે? તમે મને કહેજો. આઈડેન્ટિફાઈ કરજો. અહીંયા 3 ઓપ્શન છે. એમાંથી રાઈટ ઓપ્શન કયો છે? ફર્સ્ટ આપ્યો છે એટલે કે A આપ્યો છે. KEG. Is this cat? શું આ કેક છે? I think not. B. NET net. Net છે. Yes, C ઓપ્શન છે. TEN. Yes. આ ગુફા છે કે નેટ છે? ચલો den યા net. ડિસાઈડ કરી લેજો કે which is this picture? આ પિક્ચર શેનું છે? Yes, this is net. NET net. તો આપણો ઓપ્શન B is right. So tick the B and write the answer NET. Yes, NET. NET net. Yes. Now read with me. Fish is in the net. NET net. Fish is in the net. Yes, તો આપણે હવે MCQ કમ્પ્લીટ થઈ છે અહીંયા. હવે આપણે લેશું નેક્સ્ટ ક્વેશ્ચન ને. એમની બિફોર ફટાફટ આપણે અમને રીકેપ કરી લઈએ. ચલો. It is a pen. What is the spelling of pen? PEN. pen. જો આ હોય તો ઓકે. અને જો મમ્મા કુક કરે છે એ પિક્ચર આપ્યું હોય તો PAN pen. Now C is ઇમોજી શેનું દેખાય છે? તો કે sad. SAD sad. Yes. Now look at this. I have a blank. What is this? Can. CAN can. He is a blank man. તો man કેવો હતો? Fat. તો આપણે લખ્યું FAT fat. This is my new cap. So what is the spelling of cap? CAP cap. Fish is in the, yes, where is fish? The fish is in the net. NET net. Okay. So it is a pen. She is sad. I have a can. He is a fat man. This is my new cap. Fish is in the net. Okay, our MCQ અહીંયા complete થઈ છે. Now we are going to learn next question. Okay, are you ready? Now let's start. Okay students, now look at our next question. અને first of all આપણે શું કરવાનું છે? Yes, first of all આપણે instruction ને રીડ કરવાની છે અને એમને અંડરસ્ટેન્ડ કરવાની છે. otherwise we don't understand what we have to do. બરાબર? આપણે શું કરવાનું છે? ઓકે. તો first of all આપણે શું કરીશું? રીડ કરીશું. આપણે રીડ કરીશું ઇન્સ્ટ્રક્શન ને. હવે આમાં આપ્યું છે SAY. say TRU true or R or તો તમને આવડી ગયું. FALSE false. Yes, say true or false. હવે true અને false એટલે શું? તમે ખરા ખોટા કરો છો ને ગુજરાતીમાં, હિન્દીમાં, ગણિતમાં, તો અહીંયા ઇંગ્લિશમાં પણ ખરા ખોટા આવે છે. અને એ ખરા ખોટા એટલે કે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ટ્રુ ઓર ફોલ્સ. શું કહેવાય છે? ટ્રુ એન્ડ ફોલ્સ. હવે ટ્રુ એટલે શું? તો કે સાચું. એન્ડ ફોલ્સ એટલે ખોટું. ટ્રુ TRU ટ્રુ means સાચું અને FALSE false means
ખોટું. તો અહીંયા તમને કેટલાક છે ને આ સેન્ટેન્સ આપ્યા છે, પિક્ચર આપ્યા છે. હવે એ આઈડેન્ટિફાઈ કરીને તમારે કહેવાનું છે કે ટ્રુ છે કે ફોલ્સ છે, મતલબ ખરું છે કે ખોટું છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આપણે એમાં ફર્સ્ટ જોઈએ જે, હવે આ તો બધાને આવડે હો, જે ફોર બોલનું પિક્ચર આપ્યું છે. હવે તમને બધાને ખબર છે A4 B4 આપણે સાઉન્ડ વિડિયો સમજાવ્યા હતા ત્યારે ઘણા બધા પિક્ચર્સ બી બતાડ્યા હતા. તો તમે ડિસાઈડ કરીને કહી શકો છો કે જે ફોર બોલ થાય, ચલો બોલ આવે છે, બોલ બોલીએ છીએ તો જે થાય ડિસાઈડ કરો યસ યા નો. આઈ થિંક નોટ, કારણ કે જે ફોર જોગ થાય, જોકર થાય, જેમ થાય, જેલીફિશ થાય, પણ જે ફોર બોલ ન થાય. તો ભાઈ આ સેન્ટેન્સ કેવું કહેવાય, સાચું કે ખોટું? આઈ થિંક ખોટું, બરાબર કે નહીં? તમારું શું કહેવું છે? ખોટું જ છે ભાઈ. તો હવે ખોટા માટે દીદી કયો કીધો વર્ડ? ફોલ્સ. યસ, શું કીધું છે? ફોલ્સ. એટલે કે ખોટું. હવે તમને એક્સપ્લેન કરી દઉં કે તમારી એક્ઝામની અંદર પણ આ રીતે ટ્રુ ફોલ્સ આવશે, બરાબર? અને એમાં તમને ટ્રુ અને ફોલ્સ એવા બે ઓપ્શન આપ્યા હશે અને એ ઓપ્શનમાં જઈને તમારે ટિક કરવાનું છે. જો સાચું હોય તો ટ્રુ પર આપણે ટિક કરીશું. અહીંયા આપણું કેવું છે? ખોટું છે, તો આપણે ટિક ક્યાં કરીશું? આ ફોલ્સ ઉપર, બરાબર? ચલો આપણું આ ટિક થઈ ગયું. ચલો નાઉ લુક એટ ધ નેક્સ્ટ. B4. What is this? Balloon. Yes. B4 balloon. Yes, balloon તો થાય. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. તો આપણે શેના પર ટિક કરીશું? ટ્રુ પર, કારણ કે ટ્રુ એટલે સાચું. ઓકે, તો ટ્રુ પર ટિક કર્યું. Now look at the next. BAT BAT bat. BAT bat. હવે બેટ એટલે આમાં એવું લખ્યું છે કમળ. ચલો બેટ એટલે કમળ થાય? તમારું શું કહેવું છે? નો થાય. બેટ એટલે કોઈ દિવસ કમળ થાય? બેટ તો બેટ થાય. બે મીનિંગ દીદી કીધા હતા. એક તો બેટ એટલે ચામાચીડિયું જે રાત્રે જોવા મળતું હોય ઈ થાય. એક તો બેટ આવું કંઈક હોય, પણ બેટ એટલે કમળ ના થાય. તો ટ્રુ કે ફોલ્સ? જલ્દી જવાબ દો. ફોલ્સ. વેરી ગુડ. ચલો ફોલ્સ કરીશું આપણે ટિક એન્ડ આપણો આન્સર થઈ ગયો ફોલ્સ. નાઉ લુક એટ ધીસ. FAN. ફેન. 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 ફેન મીન્સ શું લખ્યું છે? પંખો. અરે હા, ફેન એટલે તો પંખો જ થાય હો. તો કેના ઉપર ટિક કરીશું? ટ્રુ. યસ, ટ્રુ પર. ચલો ટ્રુ પર ટિક કરીશું, કારણ કે ફેન એટલે તો પંખો થાય, એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે આપણું? સાચું છે. એટલે આપણે ટ્રુ પર ક્લિક કર્યું. નાઉ read the next sentence. It is a empty mat. યસ, આપણને પિક્ચર કઈક મેટ નું આપ્યું છે, બરાબર કે નહીં? યસ, it is mat. ઓકે, તો ચલો આ મેટ છે. જો હોય તો ટ્રુ અને ના હોય તો ફોલ્સ. યસ, મને તો આ મેટ જેવું દેખાય છે, બરાબર? તો આપણો આન્સર ટ્રુ. યસ, TRU, ટ્રુ. ટિક ધ ટ્રુ. ઓકે, નાઉ લુક એટ ધ નેક્સ્ટ. He has, yes, it is has a bat. Yes, this is bat. He is a bat. હા, બેટ છે. તો ચલો વિચારો, ટ્રુ કે ફોલ્સ? અરે મને કઈક થી અવાજ આવ્યો. ટ્રુ. વેરી ગુડ. ટ્રુ. ચલો આપણે ટ્રુ પર ટિક કરીએ. ઓકે, નાઉ A4. અરે અહીંયા તો આઈસ્ક્રીમ આપ્યો છે. ચલો એમાં જે આપણે એક ચેરી બી ડ્રો કરી દીધી, બરાબર? અરે આઈસ્ક્રીમ. ગળામાં પાણી આવી ગયું ને. ઘણા દિવસથી ખાધું નહીં હોય, કારણ કે આ કોરોના છે એટલે આપણે આઈસ્ક્રીમ મમ્મા પપ્પા બહુ ઓછો ખવડાવતા હશે, અથવા તો ખવડાવતા જ નહીં. ઓકે, તો A4 આઈસ્ક્રીમ. વિચારો છે, A ફોર એપલ હોય, એરોપ્લેન હોય, એન્ટ હોય, એરો હોય, પણ આઈસ્ક્રીમ ના હોય. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ યા ફોલ્સ?
टिक द फॉल्स. ओके, टिक કર્યું આપણે ફોલ્સ ઉપર. ફટાફટ આ પાર્ટને એકવાર રીકેપ કરી લઈએ. જે ફોર બોલ, નો એટલે ફોલ્સ. B for balloon, yes, the true. B at bat means common, no એટલે false ઉપર ટિક કર્યું. F and fan એટલે પંખો થાય એટલે આપણે true પર ટિક કર્યું. This is a mat, આપણને જે કઈ પિક્ચર આપ્યું છે એ મેટ નું છે એટલા માટે true એટલે કે right. He has a pet, yes, આ બેટ એમની પાસે બેટ જ છે એટલે આપણે શું કીધું true. A for ice cream, no એટલે false. Okay, આ 7 complete થઈ ગયા. Now look at the next. O આપ્યું છે શું? O for અને પિક્ચર શેનું આપ્યું છે? આ તો ભાઈ પેલી રેડ બ્લેક આપણા ઘરમાં રાઉન્ડ મારતી હોય એ કોણ છે? એન્ટ. યસ, O for ant થાય? વિચારો જી, નો જ થાય ને. A for ant થાય, O for નો થાય. તો આપણે અહીંયા શું ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. યસ, the tick false. Okay, now look at this. I as is. Is means શું થાય? છે થાય. હા, આપણે એમ કહીએ કે this is a pen. આ પેન છે તો is નો મીનિંગ શું થઈ ગયો? છે. બરાબર? તો is એટલે છે. તો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. યસ. તો ટ્રુ પર શું કરીશું? ટિક કરીશું. Now look at the next. And O no. And O no. No means ના થાય. તમે જુઓ ઘણી વાર કહેતા હોય તમારે આ જોઈએ છે, તમે કહેશો નો આઈ ડોન્ટ વોન્ટ, મારે જોઈતું નથી. હેવ યુ બ્લેક પેન? નો, મારી પાસે નથી. તો નો મીન્સ ના. તો નો મીન્સ ના થાય કે નહીં? થાય જ. તો આન્સર આવશે ટ્રુ. ઓકે, તો ટ્રુ પર આપણે ટિક કર્યું. નાઉ લુક એટ ધ નેક્સ્ટ. E for આ પિક્ચર શેનું દેખાય છે? મને તો એગ લાગે છે. તો E for egg થાય? થાય જ. બરાબર કે નહીં? તો E for egg, તો આપણો આન્સર ટ્રુ. ઓકે, નાઉ લુક એટ ધીસ. અને આમાં પણ ધીસ જ આવ્યું, બરાબર કે નહીં? ચાલો, ધીસ ઇઝ અ TAG tag. TAG tag. આપણે શું હોય છે? ન્યૂ થિંગ ખરીદી કરીએ ત્યારે શું આપ્યું હોય? એમાં ટેગ આપ્યું હોય. ઓકે, તો અહીંયા આપણને ટેગ આપ્યું છે અને આ પિક્ચર છે એ નજદીક આપ્યું છે એટલે આપણે જો નજદીક હોય તો શું કહીએ? ધીસ, અને ફાર હોય તો ધેટ. તો ચલો, આ ટ્રુ થશે કે ફોલ્સ થશે? તો કે ટ્રુ, કારણ કે આપણને ટેગ ક્યાં આપ્યું છે? નજદીક આપ્યું છે એટલે ટ્રુ. That's right. Okay, now look at the next. H for house. Yes, H for house થાય, H for hut થાય. તો ચલો, H અને આ બંને પિક્ચર મેચ થાય છે? યસ, મેચ થાય છે. તો શું? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. યસ. ચલો, ટ્રુ કરીએ તો રાઈટ. નેક્સ્ટ. ઓ, આમાં તો ઘણા બધા ટ્રુ આવ્યા. હા, ચલો હવે આ જોઈએ. આમાં પણ આવે છે કે ટ્રુ આવે છે કે ફોલ્સ? હવે કે ફોર કાઇટ નો પિક્ચર આપ્યું છે. ચલો, કે ફોર કાઇટ. કાઇટ હોય કે ન થાય? કે ફોર થાય, તો ટ્રુ. હવે જુઓ, એન ફોર પિક્ચર શેનું આપ્યું છે? સ્ટાર નું. એન ફોર સ્ટાર. તમે જુઓ, સ્ટાર બોલો છો તો કયો બિગિનિંગ સાઉન્ડ થાય? અને એન બોલો છો તો કે મેચ થાય છે? નો. તો એન ફોર સ્ટાર ન થાય. તો ભાઈ આમાં ટ્રુ આવશે? નહીં. અહીંયા આવશે ફોલ્સ. યસ, અહીંયા આવશે ફોલ્સ એટલે કે ખોટું છે. તો ચાલો હવે ચેક કરીએ કે O for ant? નો, તો ફોલ્સ લખ્યું.
is means છે તો હા તો true. no means ના તો હા તો આપણે થાય તો true. E for it, yes તો true. and this is a 10, yes તો આપણે લખ્યું true. H for house જ થાય એટલે true લખ્યું. K for kite જ થાય એટલે true. પણ N for star ન થાય એટલે false. ઓકે સ્ટુડન્ટ્સ, તો આવી રીતે તમને એક્ઝામની અંદર પણ ટ્રુ ફોલ્સ આપ્યા હશે અને એને જોવાના, રીડ પિક્ચરને તો રીડ ના કરે પણ વર્ડ્સને તમારે શું કરવાનું, રીડ કરવાનું અને સાથે મેચ થાય છે કે નહીં. જો ન થતું હોય તો ફોલ્સ અને થાય તો ટ્રુ. ઓકે, તો આપણે અહીંયા ટ્રુ એન્ડ ફોલ્સ નો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણો આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આજે આપણે શું લર્ન કર્યું તો કે આજે આપણે કેટલાક MCQs અને સાથે સાથે ટ્રુ એન્ડ ફોલ્સ એમને આપણે લર્ન કર્યું. હવે આજના દિવસે હોમવર્કમાં આપણે શું કરવાનું છે? યસ, દીદી તમને એક વર્કશીટ આપશે કે જેની અંદર શું હશે? યસ, MCQs અને ટ્રુ એન્ડ ફોલ્સ હશે. એને તમારે પ્રોપરલી કરવાના છે. જો તમે ક્લાસ વર્કબુકમાં કરતા હોય તો તમને ખ્યાલ છે કે તમારે 4 લાઇનની બુક જે છે ને એમની મુજબ જ રાઇટિંગ કરવાના છે. અને જો તમે વર્કશીટ બનાવતા હોય એટલે કે પ્રિન્ટ આઉટ કરાવતા હોય તો એમની અંદર ઓન્લી ટિક કરી દેવાનું છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો ક્વેશ્ચન લઈને આવીશું. ત્યાં સુધી